તો વાત કરીએ સાયલાની તો સાયલાના 81 ખેડૂતોને વીજ વિભાગ દ્વારા 1 કરોડનો દંડ નોટિસ મળતા ખેડૂતો પીજીવીસીએલ કચેરી દોડી ગયા હતા, જ્યાં ખેડૂતોએ તમામ દંડ માફ કરવા તંત્રને માંગ કરી છે। ત્યારે પીજીવીસીએલ 20% દંડ માફ કરવા તૈયાર થયું છે, જ્યાં દંડ માફી બાબતે જે ખેડૂતો અનેક જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છે। 14/10/2023 રોજ મૂલી ગામના ખેતીવાડી વિસ્તારમાં વીજ ચેકિંગ કરવામાં આવેલું હતું, જેના પુરવણી બિલ આપવામાં આવેલું હતું। તે અનુસંધાને સદર ગ્રાહકો દ્વારા સુનાવણી માટેની રજૂઆત કરેલી હતી, જેને આજ તારીખના રોજ સુનાવણી માટે બોલાવવામાં આવેલ હતા। એમની સુનાવણી કરવામાં આવેલી છે અને આગળની એમની રજૂઆતો બીજી જે રજૂઆત હતી એની પ્રક્રિયા આગળ પ્રોસેસ એની કરવામાં આવશે। આજે સાયલા તાલુકાના નોલીરામગઢ ગામે જે 81 જણાને દંડ આપવામાં આવ્યો હતો, એમાં વારંવાર જીએબી ઓફિસે બોલાવવામાં આવે છે, તારીખ આપવામાં આવે છે કે આ તારીખે તમે હાજર રહેશો તો દંડ ભરવો જોશે। તે છતાંય હાજર રહેવા છતાંય હજી એમને કોઈ નિર્ણય એમાં મળ્યો નથી અને જે કંઈ અમારા ખેડૂત આવ્યા છે એ બધાનું કહેવું એવું છે કે એક દંડ ભરવા અમે રાજી નથી અને એ દંડ ભરવા લાયક નથી, કારણ કે ગેરકાયદેસર દંડ આપેલો છે। કોઈની વાડીએ પાણી નથી, અમુક પાવરનો મળતો 30,000 દંડ આપવામાં આવ્યો છે। એ દંડ ભરવા રાજી કોઈ ખેડૂત નથી, બધા ના પાડે। આજ શું લેવા બોલાવ્યા તમને? આજે 12 તારીખ અમને સાહેબે આપી હતી, 12 તારીખે તમે સાયલા કચેરી હાજર રહેજો, એટલે અમે આવ્યા। એમને એવું કીધું કે 20% તમને માફ કરી હતી, એટલે એમને એવું કીધું કે ગેરકાયદેસર